ગીર અભયારણ્ય બાદ હવે ભાવનગર સ્થિત કાળિયા નેશનલ પાર્ક પણ બંધ કરાયું છે। વર્ષા ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓના સંવર્ધન કાળમાં કોઈ ખલેલ ન પડે તે માટે અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે। કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે આજથી એટલે કે 16 જૂનથી આગામી 15 ઓક્ટોબર 2024 સુધી બંધ રહેશે। ત્યારબાદ 16 ઓક્ટોબરથી રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે। ઉલ્લેખનીય છે કે દેશનું એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલું છે। અહીં ઘાસિયા મેદાનના કારણે મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળે છે। કાળિયારને એકદમ નજીકથી જોવાનો લાહવો પ્રવાસીઓ મેળવી શકતા હોય છે। આ ઉપરાંત અહીં દુનિયામાં જાણીતા બનેલા હેરિયર, વૂફ તેમજ ખડમોર જેવા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે, જેના કારણે દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે। ત્યારે હવે પ્રાણીનો સંવર્ધન કાળ શરૂ થઈ રહ્યો હોવાથી તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે વર્ષા ઋતુ દરમિયાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન બંધ કરવામાં આવ્યું છે। અહીં આગળ 218 પ્રકારના પક્ષીઓ પ્રજાતિ નોંધાયેલ છે। અહીં આગળ પાર્ક છે 2 વિસ્તારમાં ફેલાયેલો છે, જે 15 બ્લોકમાંથી 107 બ્લોક છે જે ગ્રાસલેન્ડ વિસ્તાર છે અને 8 થી 15 તે વેટલેન્ડ વાળો વિસ્તાર છે। તો ટુરિસ્ટો માટે, પ્રવાસીઓ માટે બર્ડ્સ તેમજ વન્ય પ્રાણી એકી સાથે વધારે પ્રમાણમાં જોવા માટે, ટુરિસ્ટ માટે, રિસર્ચરો માટે આ પ્રથમ નેશનલ પાર્ક છે જેને લોકો વધારે પસંદ કરે છે। અને આ પાર્કની વિશેષતાની વાત કરું તો અહીં આગળ કાળિયાર છે એ 6000 જેટલા કાળિયાર પાર્કમાં નોંધાયેલા છે, તેમજ નેશનલ પાર્કની અંદરની સાઈડમાં 2000 જેટલા વન્ય પ્રાણીઓ અને બહારની સાઈડમાં 4000 જેટલા કાળિયાર વિહરી રહ્યા છે। આ નેશનલ પાર્કનું એકમાત્ર પ્રિડિયેટર એનિમલ એટલે કે ઇન્ડિયન ગ્રે વુલ્ફ, જે આ પાર્કની અંદર ખૂબ જ સારી એવી ડેન્સિટીમાં દ્રષ્ટિએ વાત કરીએ તો ખૂબ જ સારા પ્રમાણમાં સમગ્ર ભારત વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં નેચરલ બ્રીડ અહીંયા જોવા મળે છે। આ સિવાય સ્કેવેન્જર એટલે કે હાયના પણ આપણે સફાઈ કામદાર તરીકે એને ઓળખીએ છીએ, તે પણ ખૂબ સારા એવા પ્રમાણમાં આ નેશનલ પાર્કમાં જોવા મળે છે। આ સિવાય વર્લ્ડનું લાર્જેસ્ટ રૂસ્ટિંગ સાઇટ એટલે કે હેરિયર નામનું પક્ષી, જે 10,000 કિલોમીટરની નોનસ્ટોપ ફ્લાઇટ લઈ અને વિન્ટરમાં આપણા મહેમાન બને છે। અને આ પાર્કમાં સૌથી મહત્વનું પક્ષી એટલે કે આવનારા ચોમાસાની અંદર લેસર ફ્લોરિકર નામનું જે બર્ડ્સ છે, જે ઇન્ડિયામાં 100 થી 150 બચ્યા છે, તે ક્રિટિકલી એન્ડેન્જર બર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ સારા એવા પ્રમાણમાં ચોમાસામાં આવે છે, મહેમાન બને છે અને અહીં આગળ એનું નેસ્ટિંગ થાય છે। આ સિવાય સારસનું પણ અહીંયા નેસ્ટિંગ જોવા મળે છે। ઘણા બધા પ્રકારના પક્ષીઓ, પ્રાણીઓ આ પાર્કમાં સહેલાઈથી જોવા મળી જાય છે અને આ પાર્ક આગામી તારીખ 16/6/2024 થી 15/10/2024 સુધી 4 મહિના એટલે કે વન્ય પ્રાણીઓનું વેકેશન, એના સંવર્ધન કાળ દરમિયાન વન્ય પ્રાણીના હેબિટાટ, પક્ષીઓની પ્રજાતિને અને એના કોઈ નુકસાન ન થાય, એના હેબિટાટને કોઈ ખલેલ ન પહોંચે, એટલે સમગ્ર નેશનલ પાર્ક તથા સેન્ચ્યુરી 4 મહિના દરમિયાન વર્ષા ઋતુમાં બંધ કરવામાં આવે છે।